ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તળાજા પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવી છે। તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલા દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક ઇસમ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં આરોપી સામે પાસા વોરંટ અમલમાં મૂકવામાં આવ્યો હતો। પોલીસે પૂનાભાઈ મનાભાઈ મકવાણા ઉંમર 41 રહેવાનું દકાના ગામ ચોક વિસ્તાર તળાજા જેઓને પાસા હેઠળ અટકાયત કરી ભુજ સ્થિત ખાસ જેલમાં મોકલવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એનવી બારૈયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારૈયા, સામતુભાઈ કામળિયા, અશ્વિનભાઈ ચુડાસમા, મંગાભાઈ છોટાળા, તરિતકુમાર દેવ મોરારી અને મથુરભાઈ સોલંકી સહિતના જોડાયા હતા।